ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની પણ આગાહી કરી છે ત્યારે આગામી 4-5 દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ સુધી પહોંચી જાય તેવી પણ શક્યતા છે ત્યારે તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે ત્યારે ગુજરાત પર હાલ એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે 26મી મે સુધી વરસાદી માહોલ રહેશે ત્યારે આજે 21 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સવારથી જ સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો તો સુરતના અડાજણ, પાલ, રાંદેર, ડભોલી, કતારગામ, અશ્વિનીકુમાર, અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો તો શહેરના ડભોલી વિસ્તારમાં રોડ પર વરસાદી પાણી ભરાતા મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી કાગળ પર જોવા મળી છે ત્યારે આગામી 7 દિવસ વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે ત્યારે 7 દિવસ છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।